તો હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો અને આપણો વિડીયો જોતા એ મજામાં જ હોય. તો આજની શરૂઆત કંઈક આપણે વાડીએથી થાય છે અને તમને આજે બતાવશું મસ્ત મજાની જગ્યા કેવી છે. આપણે જે આજે કહેવાય ને અષાઢી બીજના બહુ સારા એવા તમને દર્શન કરાવશું. જાય છીએ એક અનોખી જગ્યાએ, મંદિરોએ. તો બસ આપણા વિડીયોમાં બના રહેજો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણી જો આ કંઈક વાડી છે અને તો આપણે આવી ગયા છીએ વિંછિયા સર્કલ છે અને આપણે મેઇન જગ્યા ઉપર આવીએ છીએ. આપણે ગુજ્જુ કલેક્શન અને એકે ફેશનમાં. તો ચાલો તમે આપણે એકે ફેશનમાં આવી ગયા ને જો ભાઈ ચાનો કોટો પી લઈએ, અમે થોડો બધા લગાવી લઈએ. આપણે છે અમિતભાઈના ભાઈ મોટા અને સામે રેખાય ભાઈ નવરા નથી ભાઈ અમિતભાઈ. તો તમે પણ આવી જાઓ, ચા પાણી પીએ. એમને ચાનો કોટો જરૂરી છે સવારમાં અને વરસાદનું કંઈક માહોલ થઈ ગયું છે તો બસ આપણે મળી લીધું અને હવે જઈએ છીએ. બસ બ્લોગમાં બના રહેજો તમે, જો આગળ એકે ફેશનમાં આવી જાઓ ભાઈ કપડાં લેવા માટે. અને હા, આજે નવો માલ આવી ગયો છે. એકે ફેશનમાં આવો જલ્દી અને કપડાની ક્વોલિટી બેસ્ટમાં બેસ્ટ છે. અહીંયા જોરદાર જ મળશે, આવી જાજો ફટાફટ. હજુ તો આપણે વિંછિયા પહોંચ્યા હતા એકે ફેશન ભાઈ. તો એકે ફેશન વાળાએ તો ભાઈ આપણને જુઓ તમે આ કાંઈક વરસાદનું માહોલ કરી નાખ્યું થોડી વારમાં જ, 5 મિનિટમાં. તો બસ હવે જઈએ આપણે આપણા સ્થળે. તમે બસ વ્લોગમાં બનાવ્યો ફેમિલી. તો આપણે આવી ગયા છીએ જ્યાં આપણે જગ્યાએ આવવાનું હતું અને આ છે સતરંગ ધામ. અને અહીંયાનું થોડુંક તમે ટ્રાફિક જુઓ ખાલી. આ તો હજુ અહીંયાનો બહારનો જ છે. આપણે પાર્કિંગ ગાડી કરી અને તમને હજુ અંદર બતાવશું કેવું છે કેવું નથી બધું. પણ આ ટ્રાફિક અહીંયા જબરજસ્ત ટ્રાફિક છે. અને જો આ ભાઈબંધ આપણો હરક પતુડો આવી ગયો હારે હારે અને બહુ શોખ હતો. ટ્રાફિકનો કંઈક નજારો હજુ તમને બતાવીશ અંદર જઈ પછી. તો ત્યાં લગી આપણે બ્લોગમાં આગળ જોવાનું ભૂલતા નહીં. તો આગળ જોતા રહેજો આપણો વિડીયો કેવો તમને મજા આવે. આપણે સતરંગ ધામ હવે પહોંચી ગયા અને આપણે ટ્રેકિંગ થોડુંક છે 1 કિલોમીટર જેટલું. આ ટ્રાફિક છે, જાજુ નથી, 1 કિલોમીટર છે. શું કેવું સાગરભાઈ? બસ થોડુંક જ છે, હાલી નાખશું એટલું તો હાલું જાય, વાંધો નહીં. આવી ગયું. હા, જાજુ આખમાંથી હિંમત નહીં હારવાની. ટ્રાફિક છે, હોય તો આવી કંઈક ટ્રાફિક છે આજની અષાઢી બીજ આજે મેઇન છે ને ભાઈ. કેટલી ટ્રાફિક ખાલી જો આજે દેખાય ત્યાં લગી ટ્રાફિક જ છે. તો આપણે આવી ગયા છે સતરંગ ધામ. અહીંયા સતરંગ ધામ રામાપીરના મંદિરે. તમે અષાઢી બીજે આવો તો આ કંઈક તમને આવું ટ્રાફિક જોવા મળશે. એનું ટ્રાફિક જબરજસ્ત છે. આવો તો એકવાર જરૂર આવો તમે સતરંગ ધામ દર્શન કરવા માટે. મસ્ત મજાનું તમને મજા આવશે દર્શન કરવા. તો આપણે ટ્રાફિકમાંથી બહાર આવી ગયા અને બહાર આવીને જો આ કંઈક છે નાના છોકરાઓ માટેનું છે. જો આટલું કંઈક છે અને અહીંયા તમે આવો તો ફેમિલી. અને જો આ આપણે પાણીની બોટલ લઈ લીધી. અમે થાકી ગયા ભાઈ, ઘણા દૂર અંદર આવી ગયા છે. હા, મંદિર થોડુંક જાજુ દૂર નથી, મંદિર નજીક જ છે. અને બસ આ બધાને જો પાણીની તરસ લાગી ગયા, ફૂલ થાકી ગયા હારા. ચાલો તો આવી જાઓ તમે પણ સતરંગ ધામ. ટ્રાફિકનો થોડોક નજારો અને થોડુંક મંદિરનો પણ આજે અષાઢી બીજનો. જો આપણા ગામના એ બધા અને આપણે આવી ગયા છીએ અહીંયા સતરંગે હવે. અને આ ભેગા થઈ ગયા. જો બાકી હતા અમારે આ હવે મેઇન માણસો, તો એ પણ ભેગા થઈ ગયા. જો આવી કઈક લાઈન હે ભાઈ, આપણે લાઈનમાં ઊભું રહી જવાનું છે. આપણે આવી ગયા છે સતરંગ ધામ અને જો આપણે અહીંયા ટ્રાફિક જો ખાલી અને લાઈન એવડી છે. સતરંગ ધામ આવો ને તો અહીંયા બીજના દિવસે બહુ ટ્રાફિક હોય. તો જેને બીજ ફાળતા હોય એને તો આવવું જ પડે જેમ કે. પણ જો તમે અહીંયાની ટ્રાફિક આ તમે ખાલી જોવો ટ્રાફિક જો છે ને, અહીં લાઈનમાં લેવું પડે ભાઈ. લાઈનમાં રહો અને અહીંયા અડધી કલાક પોણી કલાકે જ્યારે વારો આવે ત્યારે કેટલો ટાઈમ થાય. બાપુની ગાદી છે આ રહી અને અત્યારે તો નથી, જ્યારે હોય ત્યારે તમને જોવા મળે. આવું છે કઈક ખાલી આ નાના છોકરાઓના ફોટા જોવો તો એને કંઈક સફળ થાય ને તો કાર્ય તો અહીંયા બધું દે છે તમને. અહીંયા ફોટો લગાવે છે બધા નાના છોકરાઓના, જો તમે ખાલી.
તો આપણે આવી ગયા છીએ સતરંગ ધામ અને જો આપણે ઉપરનો થોડોક આ તમને બતાવી અહીંયા મંદિર છે અને આ જો અમે આવી ગયા છીએ દર્શન કરવા. અહીંયા કંઈક નજારો આવી રીતે છે, બધું ફરવા માટે બધું સારું છે. જો આ ભાઈ રહ્યા ને શિવરાજપુરથી આવ્યા છે. ડિપ્રેશન સતરાના દર્શન તમારે કેવા થયા મંદિરના? જોરદાર થયા ને. સતરંગ ધામના દર્શન થયા છે અને તમે પણ આવો દર્શન કરવા. પબ્લિક બહુ જાજુ છે અહીંયા, તમે જોઈ રહ્યા હો. અહીંયા પબ્લિકનો થોડુંક જોવો તમે, પબ્લિક બહુ જ જાજુ અહીંયા જોવા મળશે તમે આવશો ને તો. અને બીજના દિવસે ફૂલ ટ્રાફિક હોય અહીંયા, તો આવું હોય ને તમારે તો થોડાક આડા દિવસે આવો તો તમને દર્શન સારા એવા થશે. બહારનો ગેટ આવી ગયો અને આપણે સરસ મજાના દર્શન થઈ ગયા. સતરંગ ધામે આવ્યા તો અને દર્શન કરવાની અનેરો જ આનંદ છે. અહીંયા ધામે આવો તો તમે. આપણે બહારનો ટ્રાફિક અમે જોઈએ છે ને. ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે અને હવે બસ પ્રયાણ છે ઘર તરફ જવાનું. આગળ જોતા રહેજો તમે વિડીયોમાં કેવું છે કેવું નહીં. દર્શન કરવાની મજા આવી ગઈ. આવો છે દર્શન, અહીંયા આવો ને તો તમે. અને સરસ મજાનું ધામ છે, આવો તો એકવાર જરૂર આવો દર્શન કરવા માટે. આપણે આવી ગયા છે રાધે શ્યામના ગોલા ખાવા. એ પણ બહુ મસ્ત મજાના ધામ. આપણે આવી ગયા સતરંગ ધામ અને સતરંગ ધામ જો અહીંયા આપણે સાગરભાઈ છે. તમારું નામ શું છે? હરેશભાઈ છે. આપણા વિજુભાઈ છે અને અમૃત પોતે. અને જો આ કાઉન્ટર આપણે ઘરનું છે એમ કે છે આ સાગરભાઈ, એમ કે છે ઘરનું કાઉન્ટર હોય તો પછી હું મૂંઝાવાનું. આવી જાવ ફટાફટ અહીંયા ગોલા ખાવા ગોલા સુપર બને અને બીજી વાર ખાવાનું મન થાય. પ્લસમાં સતરંગ ધામ તમે આવો તો અહીંયા જો આ ગોલાની ડીશ જુઓ તમે, મોઢામાં પાણી પાણી થઈ જાય ભાઈ. ગોલાની ડીશ એટલે ગોલાની ડીશ જબરજસ્ત બનાવે ભાઈ. આવી જાવ, અહીંયા કારીગર મેન છે આપણે. બરાબર, ચાલો આવી જાજો જલ્દી ફટાફટ. હા, તો આપણે હવે જો થાકી ગયા છીએ અને હવે આપણે થોડાક બારે પ્રયાણ કરવી છે જવા માટે. કેમ કે આ ટ્રાફિક તો ભાઈ અમે અહીં ટ્રાફિકનો તમે જુઓ. અહીંયા સતરંગ ધામમાં ભાઈ ટ્રાફિક બહુ જાજુ હોય. આવો બીજે કોક દિવસ. બીજે આવો તમે, બીજે દર બીજે હોય છે નાટું નાટું ટ્રાફિક. દર બીજે અષાઢી બીજે તમે આવો. આવું ટ્રાફિક જોવા માટે સતરંગ પણ હરેક બીજે. અને મોટી બીજ હોય ને ત્યારે તો તમને વધારે જ જોવા મળશે ટ્રાફિક. જોવો છે ને ભાઈ, આવું હે ગઈ પાછળ જો છે પાછળ. આ જો ભાઈ સાહેબ, मतलब वो अलग ही लेवल का बंदा था. ચલો પીવા માટે. તો અમે આવી ગયા છે હિંગોળગઢ ડોડા ખાવા. તમે પણ આવી જાઓ. કેવો વરસાદ છે અને જો તમે ખાલી અહીંયા થોડો થોડો વરસાદનું પણ વાતાવરણ થઈ ગયું છે અને અમે ડોડા ખાઈ છીએ. તો ડોડા ખાવા તમે પણ આવી જાઓ. આવું બધું જો આ બધા ડોડામાં મગ્ન છે ભાઈ. આપણે ચાલુ નહીં કર્યો ડોડા ખાવાનો. ચલો આવી જાય ડોડા ખાવા. नहीं તો ચલો આપણે હવે નીકળી ગયા છીએ બારે સતરંગ ધામ. આપણે હવે બધું ફરી લીધું, ખાઈ લીધું, પી લીધું. હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. તો આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય.